નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ભયંકર ગરમી તો પડી જ રહી છે. હજુ આ ગરમી થોડી વધારે થશે એવી સંભાવનાઓ છે. હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંતની આગાહી પ્રમાણે તાપમાન આજે પણ હાઈ જાય એવી સંભાવના છે. અત્યારે હીટવેવની આગાહી તો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યા છે. આપણે વિન્ડીના માધ્યમથી જોઈએ કે ટેમ્પરેચર કેટલું હાઈ જવાની સંભાવના છે. 27 તારીખની સ્થિતિ તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે 40 ડિગ્રી તો 10 વાગ્યાની આસપાસ થઈ જશે. 43 ડિગ્રી સુધી તાપમાન પહોંચશે. વડોદરામાં પણ એ સ્થિતિ રહેવાની છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ એ સ્થિતિ રહેવાની છે. એટલે 43-44 ડિગ્રી સુધી આજે તાપમાન પહોંચે તેવી સંભાવનાઓ છે. આ ગરમી જે છે એ આકરી ગરમી છે. તડકો તમે સાંજ સુધી તમને એવું થશે કે તડકો પડી રહ્યો છે. 28 તારીખે પણ એવું જ રહેવાનું છે. 28 તારીખે 43 અને 42 ડિગ્રીની આસપાસનું તાપમાન રહેવાનું છે. દરિયાકાંઠાના વિસ્તાર જે એવું કહેવાય કે ઓછા તપતા હોય છે ત્યાં પણ ટેમ્પરેચર વધારે રહેવાનું છે. એટલે દરિયાકાંઠાના વિસ્તારમાં પણ ગરમી પડવાની સંભાવના છે. સાથે જ કચ્છમાં પણ એટલી જ ગરમી પડી રહી છે. 29 તારીખ સુધી આ સ્થિતિ છે. તમે જુઓ કે 29 તારીખ સુધી તો 42-43 ડિગ્રી આખા ગુજરાતમાં છે. એટલે એ ઉત્તર ગુજરાતમાં પણ એટલું છે, દક્ષિણમાં પણ એ છે, મધ્યમાં પણ એ છે, સૌરાષ્ટ્ર અને કચ્છ બધી જ જગ્યાએ ખૂબ આકરી ગરમી પડે તેવી સંભાવનાઓ છે. 30 તારીખ સુધી આ સ્થિતિ દેખાઈ રહી છે. 30 તારીખથી ટેમ્પરેચર થોડું નોર્મલ થાય એવી આગાહી કરવામાં આવી છે. કારણ કે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ શરૂ થવાની છે અને એના કારણે એપ્રિલ એન્ડિંગ અને એવું કહેવાય કે મેની શરૂઆત જે હશે એમાં અમુક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડશે, જેનાથી ગરમીમાં આંશિક રાહત થવાની છે. અને એ આંશિક રાહત એ ખૂબ આંશિક હશે. એટલે એ અમુક જિલ્લાઓમાં જ થશે, બાકી ક્યાંય જ વરસાદ નથી પડવાનો. એને માવઠું આપણે એટલે નથી કહેતા કારણ કે હમણાં સુધી જે વરસાદ પડ્યો એને આપણે માવઠામાં કન્સિડર કરતા હતા. પણ હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. ચોમાસા બેસે એની પહેલાં જેટલી પણ ગતિવિધિઓ થાય જ્યારે વરસાદ પડે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પડતો વરસાદ હોય છે. અને અત્યારે પણ આ સ્થિતિ દેખાય છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી એ એપ્રિલ એન્ડિંગ અને મેની શરૂઆતમાં થઈ શકે છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતની આગાહી પ્રમાણે આ વખતે મે મહિનો જે છે એ પણ આકરી ગરમી લઈને આવશે. એટલે તમે સ્થિતિ જોશો તો મે મહિનાની શરૂઆતમાં થોડો વરસાદ પડશે તો અમુક જગ્યાએ આંશિક રાહત થશે. પણ એના પછી ખૂબ વધારે ગરમી, હીટવેવનો આનાથી ભયાનક રાઉન્ડ આવે તેવી સંભાવના છે. મે મહિનાના 2 અઠવાડિયા ખૂબ વધારે ગરમી પડશે અને 2 અઠવાડિયા વરસાદની આગાહી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની આગાહી છે. એના પછી જૂનમાં પણ જેટલી સંભવિત રીતના આગાહી છે એ પ્રમાણે ચોમાસું થોડુંક વહેલું બેસશે, પણ તો પણ ગરમીની સ્થિતિ તો રહેવાની છે. એટલે અત્યાર સુધી આપણે જે ગરમીની વાત કરતા હતા એ આગ દઝવતી કે પછી એ ભયાનક ગરમી જે છે એની શરૂઆત થવાની છે. એટલે મે મહિનો પણ આખું સતર્ક રહેવાનો છે. અત્યારે તો 2 દિવસ હવામાન વિભાગે બધી જ જગ્યાએ એલર્ટ આપ્યા છે. એટલે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં યલો એલર્ટ આપી અને હવામાન વિભાગે કહ્યું છે કે આ વિસ્તારોએ ખૂબ ધ્યાન રાખવાનું છે. જરૂર ન હોય તો બહાર નથી નીકળવાનું, ખૂબ વધારે પાણી પીવાનું છે, લિક્વિડ પીવાનું છે. અને આટલી બધી ગરમી જ્યારે પડે છે તો એના પછી ધીરે ધીરે એ ઓછી પણ થશે, પણ એ ટાઈમ લાગશે ઓછી થવા માટે. હજુ પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય પછી એ 1-2 જે તાપમાન જે છે એની સેલ્સિયસ ડિગ્રી 1-2% ઓછી થશે, પણ એનાથી વધારે થાય તેવી સંભાવના નથી. એટલે હવે આખો મે મહિનો પણ આપણે 42-43 ડિગ્રી તાપમાન ઝેલવાનું છે. અને અત્યારે એપ્રિલ એન્ડિંગમાં પણ 42-43 ડિગ્રી તાપમાન પહોંચશે. અમુક જિલ્લાઓમાં 44 ડિગ્રી પણ પહોંચી શકે તેવી સંભાવના છે. તમારે ત્યાં કેટલી ગરમી પડી રહી છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો. અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.